નમસ્કાર મિત્રો, તમારું અમારી ચેનલ વ્રત કથાઓમાં ફરી એક વખત સ્વાગત છે। તો ગણેશ વિસર્જન સમયે બાપાના હાથમાં જરૂર મૂકો આ પોટલી, વિઘ્ન હરતા કરી દેશે બેડો પાર। તો મિત્રો, આ ચેનલમાં તમે બન્યા રહેજો અને આ કથા પૂરેપૂરી સાંભળજો। તો હિન્દુ માન્યતાઓ અનુસાર ભગવાન ગણેશની પ્રતિમાને વિસર્જિત કરવાના કેટલાક ખાસ નિયમ છે। આ નિયમોનું પાલન કરવાથી બાપાની વિશેષ કૃપા ભક્તો પર રહે છે। તો ચાલો વિસર્જનના નિયમો અને તેમના વિગતે જણાવીએ। સનાતન ધર્મના જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન શ્રી ગણેશ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિના અવસરે તેમના ઘર કૈલાસમાંથી ઉતરીને ધરતી પર વિચરણ કરે છે। આ પ્રસંગે લોકો 10 દિવસ સુધી ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરે છે અને તેમને તેમના ઘરે આવવા માટે આહ્વાન કરે છે। ગણપતિ બાપ્પાના આગમન પછી 10 દિવસ સુધી તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે અને અનંત ચતુર્થી પર તેને વિદાય આપવામાં આવે છે। હિન્દુ માન્યતાઓ અનુસાર કોઈ પણ શુભ કાર્યમાં સૌથી પહેલા ગણપતિની પૂજા કરવામાં આવે છે, તેથી જ તેમને પ્રથમ પૂજનીય કહેવામાં આવે છે। ભગવાન ગણેશને વિઘ્નહર્તા, સુખકર્તા, વિનાયક વગેરે નામોથી પણ બોલાવવામાં આવે છે। હાલ આખા ભારતમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। 10 દિવસ સુધી ચાલનારા આ તહેવારનું અનંત ચતુર્દશીના દિવસે સમાપન થઈ જશે। જણાવી દઈએ જે રીતે કે ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવાના કેટલાક ચોક્કસ નિયમો હોય છે, એવી જ રીતે તેનું વિસર્જન કરવાના પણ ખાસ નિયમો હોય છે। દરેક વ્યક્તિએ બાપાની પ્રતિમાનું વિસર્જન કરતા પહેલા આ નિયમો જાણી લેવા જોઈએ, તેથી તેમની વિશેષ કૃપા ભક્તો પર બની રહે। તો ચાલો તમને જણાવીએ કે ભગવાન ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરતા પહેલા શું શું કરવું જરૂરી છે અને તેના નિયમો શું છે। વિસર્જન પહેલા બાપાના હાથમાં જરૂર મૂકો આ પોટલી। તો અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશની પ્રતિમા વિસર્જન કરતા પહેલા કેટલાક કામ કરવા જરૂરી હોય છે, જેમ કે બાપાની વિધિ વિધાનથી પૂજા કરવી। તેના માટે સૌથી પહેલા ભગવાન ગણેશને લાલ ચંદન, દુર્વા, લાલ ફૂલ, લાડુ, પાન, સોપારી અને ધૂપ દીપ અર્પિત કરી દો। જે બાદ ભક્ત પોતાના સમગ્ર પરિવાર સાથે બાપાની આરતી કરો। વિસર્જન પહેલા આ દિવસે હવન જરૂર કરવો જોઈએ। વિસર્જનના દિવસે બાપા પોતાના ઘરે પાછા જાય છે, તેથી તેમને ખાલી હાથ વિદાય ન આપવી જોઈએ। નિયમ અનુસાર વિસર્જન પહેલા ભગવાન ગણપતિના હાથમાં એક લાલ રંગની પોટલી જરૂર આપવી જોઈએ। આ પોટલીમાં લાડુ મૂકીને બાપાના હાથમાં મૂકો અને તેમને વિદાય આપો। વિસર્જન પહેલા બાપાના કાનમાં કહો આ વાત। તો વિસર્જન દરમિયાન તે વાતનું ધ્યાન રાખો કે જો ભગવાન ગણપતિની પ્રતિમા નાની છે તો તેને ઘરે જ પાણી ભરેલા ટબમાં વિસર્જિત કરી દો। જો પ્રતિમા મોટી હોય તો કોઈ નદી કે તળાવમાં જઈને વિસર્જિત કરો। વિસર્જન પહેલા ગણપતિ મહારાજના કાનમાં આગામી વર્ષે આવવા માટે આમંત્રણ જરૂર આપવું જોઈએ। આવું કરવાથી બાપાના આશીર્વાદ ભક્તો પર રહે છે, સાથે જ આગામી વર્ષે ભક્તોને મળવા ખુશી ખુશી આવે છે। તો મિત્રો, આ હતી આપણે ગણેશ વિસર્જનની કથા। જો તમને આ કથા ગમી હોય તો તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરી અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને હા, કમેન્ટમાં ઓમ ગણ ગણપતિ જરૂરથી લખજો।